નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા પાસે અંપાડ ભીમપુરા કેનાલ રોડ પર સિકલીગર ગેંગના સાગરીતનો સ્થાનિકોએ પીછો કરીને પકડી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. સિકલીગર ગેંગનો સાગરીત બાઇક પર રેકી કરી રહ્યો હોવાના સીસીટીવી તાજેતરમાં સામે આવ્યા છે. ત્યારબાદ ચોરીની ઘટના અટકાવવા માટે સ્થાનિકોએ જ સતર્ક બનીને ધ્યાન રાખવાનું શરૂ કર્યું હતું. આખરે તાજેતરમાં મળસ્કે શંકાસ્પદ બાઇક સવાર દેખાતા કારમાં ગ્રામજનોએ તેનો પીછો કર્યો હતો. દરમિયાન બાઇક સ્લીપ થઈ જતા તસ્કરને ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તસ્કરને પોલીસના હવાલે કર્યો હતો. બાદમાં તેને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરા શહેર જિલ્લામાં તસ્કરોનો ભારે ત્રાસ સામે આવ્યો છે, જેમાં અનેક વિસ્તારોમાં તસ્કરો દ્વારા રેકી, હાથફેરો તથા ચોરીના નિષ્ફળ પ્રયાસની ઘટનાઓ સીસીટીવીના માધ્યમથી લાખો લોકોએ જોઈ છે. સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર તાજેતરમાં ભીમપુરા ગામે તસ્કરો દ્વારા રેકી કરવામાં આવી હોવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. ત્યારબાદ સ્થાનિકોએ સતર્ક રહીને ચોરીની ઘટના અટકાવવા ધ્યાન રાખવાનું શરૂ કર્યું હતું. ત્યારે ગતરોજ સિકલીગર ગેંગના સાગરીતો ચોરીના બદ ઇરાદે ભીમપુરા ગામ પાસે જોવા મળ્યા. આ વાત ધ્યાને આવતા સ્થાનિકોએ કારમાં તેમને પીછો કર્યો હતો, જેને લઈને રસ્તા પર ફિલ્મી રેસ જેવા દિલધડક દ્રશ્યો સર્જાયા હતા. થોડાક અંતર સુધી દિલધડક રેસ ચાલી હતી. બાદમાં બાઇક સ્લીપ થવાના કારણે સિકલીગર ગેંગના સાગરીતો પટકાયા હતો. સ્થાનિકોએ બંનેને ઝડપી પાડીને ભાયલી પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બાદમાં ઇજાગ્રસ્તને ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે. આ ઘટના જોતા પોલીસ પેટ્રોલિંગ સાથે જો સ્થાનિકો સતર્ક રહે તો ચોરોના મનસૂબા પૂરા થતા અટકાવી શકાય છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.